બાળ વિકાસને લગતા પ્રશ્નો છે જે ટેટ 1 માટે ખૂબ જ ઉપયોગી છે. તો જોઈએ આપણે બાળ વિકાસને લગતા પ્રશ્નો. બાળ વિકાસ એટલે શું? જવાબ છે બાળકના જન્મ પહેલાથી લઈને કિશોરાવસ્થા સુધી થતા શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક ફેરફારોની પ્રક્રિયા છે. વિકાસના મુખ્ય 4 ક્ષેત્રો કયા છે? તેનો જવાબ છે વિકાસના મુખ્ય 4 ક્ષેત્રો આ મુજબ છે: શારીરિક, જ્ઞાનાત્મક, સામાજિક અને ભાવાત્મક વિકાસ. બાળકના વિકાસને અસર કરતા મુખ્ય પરિબળો કયા છે? જવાબ છે આનુવંશિકતા, વારસાગત લક્ષણો અને પર્યાવરણ, ઉછેર, પોષણ અને ઉત્તેજના. ગ્રોસ મોટર સ્કિલ્સ એટલે શું? તો જવાબ છે શરીરના મોટા સ્નાયુઓનો ઉપયોગ કરીને કરવામાં આવતી ક્રિયાઓ, જેમ કે ચાલવું, દોડવું, કૂદવું, ફેંકવું. ફાઇન મોટર સ્કિલ એટલે શું? તો શરીરના નાના સ્નાયુઓનો ઉપયોગ કરીને કરવામાં આવતી ક્રિયાઓ, જેમ કે લખવું, દોડવું, બટન બંધ કરવું, નાની વસ્તુ પકડવી. પ્રશ્ન 6. બાળ વિકાસમાં ન્યુરલ પ્લેસ્ટિસિટીનું શું મહત્વ છે? તો જવાબ છે એનો મગજની બદલાવ અને અનુકૂલન કરવાની ક્ષમતા, જે બાળકના શરૂઆતના વર્ષોમાં શીખવા અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રશ્ન 7. જીન પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત શું સમજાવે છે? તો જવાબ જોઈએ બાળક કેવી રીતે વિચારે છે, તર્ક કરે છે અને દુનિયાને સમજે છે તેના 4 તબક્કાઓ સંવેદનાત્મક, ગામાત્મક, પૂર્વક્રિયાત્મક અને મૂર્ત ક્રિયાત્મક અને ઔપચારિક ક્રિયાત્મક તબક્કો છે. પ્રશ્ન 8. પિયાજેના સિદ્ધાંતનો પ્રથમ તબક્કો જન્મથી 2 વર્ષ કયો છે? તો એનો જવાબ છે સંવેદનાત્મક ગામાત્મક તબક્કો, જેમાં બાળક ઇન્દ્રિયો અને હલનચલન દ્વારા શીખે છે. ઓબ્જેક્ટ પરમેનન્સ એટલે શું? તો જવાબ છે એનો એ સમજણ કે વસ્તુ દેખાતી ન હોય તો પણ તે અસ્તિત્વમાં છે. આ સંવેદનાત્મક ગામાત્મક તબક્કાના અંતે વિકસે છે. પ્રશ્ન 10. એરિક એરિક્સનનો સિદ્ધાંત કયા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? જવાબ છે એનો મનોસામાજિક વિકાસ, જેમાં 8 તબક્કાઓ દ્વારા ઓળખનો વિકાસ થાય છે. પ્રશ્ન 11 છે બાળકના ભાષા વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ સમયગાળો કયો છે? તો એનો જવાબ છે જીવનના પ્રથમ વર્ષ, જન્મથી 3 વર્ષ, જેને નિર્ણાયક સમયગાળો કહેવાય છે. પ્રશ્ન 12 છે લેવ વાયગોટ્સ્કીનો સિદ્ધાંત મુખ્ય ખ્યાલ શું છે? એનો જવાબ છે સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત, જે મુજબ સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અને સંસ્કૃતિ દ્વારા વિકાસ થાય છે. પ્રશ્ન 13. ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટ એટલે શું? તો જવાબ છે એનો વાયગોટ્સ્કીના ખ્યાલ બાળક પોતે શું કરી શકે છે અને કોઈની મદદથી શું કરી શકે છે તેની વચ્ચેનો તફાવત છે. પ્રશ્ન 14. એટેચમેન્ટ થિયરી કોણે આપી અને તે શું સમજાવે છે? એનો જવાબ છે એટેચમેન્ટ થિયરી જ્હોન બોલ્બીએ આપી. તે બાળક અને સંભાળ રાખનાર વચ્ચેના ગાઢ ભાવનાત્મક બંધન અને તેની બાળકના ભવિષ્ય પર થતી અસર સમજાવે છે. પ્રશ્ન 15. નેગેટિવિઝમ સામાન્ય રીતે કઈ વયે જોવા મળે છે? તો એનો જવાબ છે 2 થી 4 વર્ષની વયે, જેને બાલ્યાવસ્થા પણ કહેવાય છે. જ્યારે બાળક સ્વતંત્રતાની ભાવના વિકસાવે છે ત્યારે તેનામાં ના કહેવાનું વલણ આવે છે. પ્રશ્ન 16. કોહલબર્ગનો સિદ્ધાંત કયા વિકાસ સાથે સંબંધિત છે? એનો જવાબ છે નૈતિક વિકાસ સાથે.
જેમાં નૈતિક તર્કશક્તિના 3 સ્તરો અને 6 તબક્કાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 17. રમતના વિકાસમાં સમાંતર રમત એટલે શું? તો એનો જવાબ છે 2-3 વર્ષના બાળકો એકબીજાની બાજુમાં રમતા હોય છે, પરંતુ સાથે નહીં. દરેક બાળક પોતાની રમતમાં વ્યસ્ત હોય છે. પ્રશ્ન 18. સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કન્સેપ્ટ વચ્ચે શું તફાવત છે? તો એનો જવાબ છે સેલ્ફ કન્સેપ્ટ એ પોતાના વિશેની સમજ, હું કોણ છું, જ્યારે સેલ્ફ એસ્ટીમ એ પોતાના મૂલ્યની ભાવના, હું કેટલો સારો છું, એવું હોય છે. પ્રશ્ન 19. બાળકમાં ભાવનાત્મક નિયમન શા માટે મહત્વનું છે? તો એનો જવાબ છે તે બાળકને પોતાની લાગણીઓને સમજવા, સંચાલિત કરવા અને યોગ્ય રીતે વ્યક્ત કરવા સક્ષમ બનાવે છે, જે સામાજિક સંબંધો માટે ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 20. હેડ સ્ટાર્ટ પ્રોગ્રામ કયા પ્રકારના વિકાસને ટેકો આપવા માટે રચાયેલા છે? તો એનો જવાબ છે ગરીબીમાંથી આવતા બાળકોના સર્વાંગી વિકાસને ટેકો આપવા માટે, ખાસ કરીને શૈક્ષણિક અને સામાજિક ભાવનાત્મક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પ્રોગ્રામ રચાયેલો છે. તો મિત્રો, આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો.